ક્લિયર હાલે કઈ નક્કી નહીં કે નહીં હાલે જ નહીં. કરી મોટર ચાલુ હવે શું થાય જોઈ. હું નહીં પાડે ફૂટવા નાખશું એટલે હું કચરો ના જાય. હેવીમાં તો આ થોડોક આપણે મીડિયમ પ્રકાશભાઈ ગયા હતા સાસરિયામાં. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે એક આપણા મોજ મસ્તી વાળા વ્લોગમાં. અને હે ને આજે હે ને જો આપણે ચાંદની દાખલી મંધાવી આપણે આવી ગયા આપણા મશીને. કાલવાર મશીન જે છે ને આપણે ચાલુ કર્યું હતું ને એમાં હે ને આપણે ટેસ્ટિંગ પૂરતું નનકી ખાલી ગેલરી રાખ્યું હતું એટલે એને આખો ડીઝલ મળતું હાલે એટલે આપણે એને પપની ટાંકી બનાવી છે. એ હે ને આપણે આ મશીનમાં નાખવાની છે. સમજો 5 લીટરનું કેન છે ને એમાં નથી હાલે આખો દી એટલે આપણે એને આ પપની ટાંકી નાખવી પડશે. ને એના પપ્પા પણ બગડી ગયો હતો ને અને જો ટાંકી કરી નાખી છે. ને એમ જો રાખડી બાકડી તો બધા લીધી આપણે કપલેટ જોઈ લો. આ ચાંદની રાખડી છે તો હાલો મિત્રો ને ફિટ કરી નાખી. અને એને કાલે વિડીયો આપણે જે ધોરી આપણે જે નાખવાના હતા ને એટલે મોડું થઈ ગયું એટલે આપણે બહાર નતા કહી શક્યા એટલે વિડીયોમાંથી જ કટ કરી નાખ્યો હતો. આજે વળી નવો વ્લોગ ચાલુ કરી નાખ્યો હોય તો તારે ને આ કરી લઈ. બીજો એક આપણે વાલ નાખવાનો હોય એ પણ વાલ બાલ નાખી લઈએ આપણે તો બને આપણે વિડીયોમાં. મિત્રો આપણે ઓલું મશીનમાં ટાંકી બાકી ફિટ કરી અત્યારે આપણે આવી ગયા ઘરે. ને હે ને પ્રકાશભાઈ ગયા હતા સાસરિયામાં બધા રાખડી કપલેટ હાથ ભરાઈ ગયો. ને આજે હે ને આપણે હે ને ઓલા મશીનમાં જે ફૂટવા લગડી થતું હતું ને એ રીતના છે ને આપણે હોબળીવાળા મશીનમાં એની સેમ પ્રોબ્લેમ છે એટલે એના માટે રિટર્ન મંગાવી લીધો છે. હું થોડોક હે ને હેવીમાં હતો, આ થોડોક આપણે મીડિયમ મંગાવ્યો છે. આ રબરનો હોય હું આખા બીડનો હતો. કેમ પ્રકાશભાઈ હાલશે કે નહીં હાલે? ઓકે ઓકે ચલેગા કે નહીં ચલેગા? થોડેગા રબડ મગાડી તો શું કે ખેડૂતને સસ્તું પડે ને વસ્તુ કામ આવે કે ને ટ્રાય કરી શું થાય 1300 રૂપિયા ને 1300 રૂપિયા ટ્રાય કરી શું થાય ને કે પછી આ બીડો તો છે જ ને આ બધા સામાન મારો હે તો માહી ઊંડા ઉતરો હે નામાં ના આટેશન હે પાઇપ ને આંતે. હાલો આપણે જઈએ ફિટ કરવા હોબલીવાળા મશીને. હાલો ને મિત્રો જઈ ડાયરેક્ટ આપણે મશીને જ. મિત્રો જો આપણે હે ને હોબલીવાળા મશીન આવી ગયા છે. એ જો આ હે ને આટેશન તો કપડે કરી નાખ્યો આપણે રિટર્ન વાલ ને અમે હળાસની મોટર નાખે લઈને એ દગડી તોડ નાખીએ. જો તમને બતાડો આમે ડગરી છે ને તૂટી ગઈ છે. જોયો એ રબર દેખાડી એટલે હે ને ડગરી તોડ નાખે એટલે પાણી લીક થાય એટલે પાણી સામે જતું નહીં બરોબર એટલે એને આપણે હે ને રિટર્ન વાલ નાખ્યો. હવે હે ને ફૂટવા નાખશું એટલે હું કચરો ના જાય. કા પ્રકાશભાઈ? યસ વજન કેટલું? બરોબર 10-15 કિલો. ચાલો ને મિત્રો કલ્લી હાથા માથા કમ્પ્લેટ. મિત્રો છે ને આપણે હાથા માથા કમ્પ્લેટ થઈ ગયા છે. અત્યારે લાઇટ ગઈ છે એટલે ફોલ્ટમાં લાઇટ ગઈ છે. 2 ફેસ ફૂલ છે, ડીમ છે. લગભગ આપણે ડીઓ કદાચ બરી ગયો ચેક કરતા આવી તો ચેક કરતા જરાક ડીપી એને આપણે વચ્ચે ડીએ પેલો છે હું ચેક કરતા આવી. ચાલો મિત્રો આપણે ને બધે આપણે જે 2 જગ્યા હતા ને હું ચેક કરીએ લાઇટ એટલે આપણા કાંઈ ફોલ્ટ છે નહીં. વકરાને પલ્લે ખાતે ફોલ્ટ છે ને લાઇટ હજી નહીં આવી. આપણે અહીંયા ચા બનાવી રહ્યા દેશી જો ભાઈ તમે ઘર ભાગી જાઓ. આ બધું જો હે ને મસ્ત મોલું પૂ હે આ ભાઈ ચાય બનાવી રહ્યા ને ભાઈ રેડિયો કરી ચાય ની જો રેડિયો નાખી દીધી મેં. તમે પી લીધી ને? નહીં હા એ તો ખબર હોય ને મને એકલા પી લેજો. એકલા નહીં કાંઈ ફોન કર્યો ત્યારે તો ફોન કરતો હતો તેમ ના થાય કે એને ફોન કર્યો અહીંયા પી સુઈનવારે ના ધંધા તારા ધંધા ડીપીમાં લાઈટ નહીં તમારા ગામમાં તૂટી ગયો છે. હાલો ને પછી ભરતભાઈમાં દાંતી આગળ હેરા કેટલી આગી ચાલી જાય મને દોર્યા રામસીના માગતો અચ્છા રામસીનામાં મારા કાકા નામ બે નામ સવારે તરી નાખું તું નાખી દે લીટર મારા હા ચાલુ કરવાનું શું ચાલુ અહીંથી હું મશીન ચાલુ કરવાનું હોય અમને આમ સેટા બધું પાવું નહીં પડે તો ધોરી નાખે એટલે હું નહીં પાડે હું તો કરવું પડે ને હા અમારે દેવું પડે નીલા પ્રકાશ હું તો પાણી ખેડૂત એને પાણી તો એને ચાલુ કરી દેવું પડે ને
હે ને આપણે ચાય પાણી પી લીધા ને આપણે લાઈટ આવી ગઈ ફૂલ સમજો હે ને કરી મોટર ચાલુ હવે શું થાય જોઈએ કેમ થશે ઓકે ઓકે તો ચાલુ કરો હાલ ખોલો હે ને ખોલો હા બીજો તારો ફૂટવા દે હે सब क्लिक थयो है ઈ તો ધૂળ ગુલાલ પેક છે ठीक है કટ ખાશે કેમ થશે અંદર રાખો ભરવા દો નાખો અંદર કેમ થશે ઓકે તાર કઈ ના હે થાય ઓ કઈ ના શું વેલું થઈ ગયું ચાલુ છે પેક થઈ જાય આવો ચાલુ છે મિત્ર છે ને થોડો લીક થાય રો વાત અન્ય પ્રકાશભાઈ કહે રે કા હા નકર પછી હવે લીક થાય ને ત્યાં અહીંયા વાલ નાખો અહીં છો નો કા આ કેટલા ખાતા આવા કરવા ના એ જ ને આવવાનો એક વાલ લઈ એ નાખી દઉં વાલ નાખી દઈશું અહીંયા ને અહીંયા આગળ હા નીચે બરા ઉપર વાલ અંગૂઠો વાલ આમ બંધ કરી નાખો હો ચાલો હે ને મિત્રો થઈ ગયું આપણું કમ્પ્લીટ ને આપણે બીજા હાથા કરવા જવાના નડાના એ જરા કરતા ચાલો આપણે ફૂટવાલ જો અંદર નાખવા આવ્યા હતા ને તો લીક નીકળ્યો છે તૂટી ગયો છે થોડોક એ જો પાણી કંપની ફોલ્ટમાં કંપની ફોલ્ટ કંપની ફોલ્ટમાં હે ને. તો નંબરો છે તે જ ને તો 13 રૂપિયા લઈ આવ્યા એને ખાલી આજ લગાડ્યો હોય તો થોડીક વાર થઈને આમ જો હે ને એ પાણીની ધાર થાય રહી કેટલી વાર હાલે કઈ નક્કી નહીં કે નહીં હાલે જ નહીં યાર ના હાલે ના આ બે તાટકા ભેગો ફાડી નાખશે એ જ ને બદલાવો પડે આ તો ના હાલે ના હાલે એ જ ને પછી જોઈ લેજો આ હે ને તૂટલ છે તો વળી એમ કહેશે કે ખેડૂતે તોડીને દીધો કા તોડી દીધો એ જ નામ જો હે ને અરે અંદર એને ના અહીંયા ફીટ કરીને અહીંયા મોટર ચાલુ કરી દી તમે ચેક કરવા હાટથી તાને હે ને બદલાવો પડશે પણ અત્યારે હે ને આપણે 2 કલાકનું પાવાનું હોય ને વધતો જાય ડિઝાઇન ધારો વધતો જાય પ્રેશર વધતો જાય હવે આ 2 કલાક એને પી દેવાનું કોઈ વિધિ કરશે વિધિ કરશે કા તૂટી જાય તૂટી જાય તો ભાઈ હવે અમારો વાક નહીં કા હા મેં તમારો સબૂત એ જ ને તો આપણે એનું મોટર ચાલુ કરી અને અત્યારે આવી ગયા અહીં આપણે આ લોકવાર જે લાઈન છે ને એ છે ને થોડુંક તૂટેલ છે અને થોડાક પીસ તૂટેલ એટલે આપણે કાપી ને હાથ દઈ દઉં કા યસ ખાલી એને થોડાક જ તૂટેલ છે એટલે હાથ કાપી હાથ દઈ દઉં એટલે આપણું કામ થઈ જાય કમ્પ્લીટ નહીં ખોટો ખર્ચો ના કરાય વરસાતો નહીં પાછો બચત આવી ગયા જોલી લેકે ચલ પડેંગે જી આ જાહેર આવે વરસાતો નહીં એટલે થેલો લઈ ભરી વાંટીઓ ભર્યો વાંટીઓ વરસ તો નહીં શું એ જ ને ચાલો ને મિત્ર ફટાફટ કરી નાખીએ આપણે મિત્ર આપણે જો વાહને હાથા માથા કમ્પ્લીટ કરીને લાઈન હે ને એટલી ભોગી સામે ને બાબત છે ને આપણે વારી આપણે સેટ સુધી કરવાના હતા આજે ને દિલીપભાઈને પાણી ચાલુ કરવાનું છે બાજરીમાં તેથી મારે ઘર નહીં જવાનું પ્રકાશભાઈ થઈ ગયો દાદા થઈ ગયું વાલેરું ચાલે રે વાલેરું ધોરિયા ના પાણી ચાલુ થઈ જાય બસ ધોરિયા નાખ્યા વાર બીજા આપણે પાણી ચાલુ કર્યા યાર આપણો ખેત ઓજો હું પણ કરી દે દિવસના જય શ્રી રામ મિત્રો આજે છે ને લાઇટના આપણે વારા બદલ્યા છે પહેલાં 1 થી છે ને રાતે 8 વાગ્યા આવતી આજથી છે ને 5 થી 1 વાગ્યા સુધી આવે પણ આજ સવારને છે ને 5 વાગે આવી હતી 6:30 વાગે હતી પણ હાવ એટલે હાવ લાઇટ ગઈ છે એટલે કાપ છે કંઈ ખબર નહીં આમ જોઈ શકો છો ખચોડી લાઇટ નહીં હાવ એટલે ગઈ છે અને એને આપણે એને ખેડૂત મિત્રો બજારે વાંચી એટલે કરી નાખ્યા મશીન ચાલુ એ આપણે હાલે સામે આ મશીન આવે મોટો મૂલો ને સામે ગોભાઈ હાલે હે ને લાઇટની આપણે છે ને વાટ જોવા એમ નહીં બધા ખેડૂત મિત્રો કેટલી વાર જોઈએ આપણે મશીન ચાલુ કરી થાય એમને ગાડે ને પીતું થાય ને આપણે પીત થોડી ફૂટે લઈને ડીઝલ તો બરે પડે શું થાય તો બરે બીજું શું બરે નહીં કાક કરવું પડશે ને એટલે મશીન ચાલુ કરી દે કે આજે વળી મશીન તો આપણે હાકી જ છે અમે પણ 8 કલાક મોટર હાકી ને મશીન હાકી અત્યારે હે ને આજ સવાર તો લાઇટ જ ગઈ એટલે અત્યારે મશીન ચાલુ કરી નાખ્યા જ્યારે લાઇટ આવે ત્યાં મશીન નાખવાના હે તો આપણે હે ને આપણે ડીપી આવી ગયા છે ને ના વેલજીભાઈ ખેતરે આજે આ ને મિત્રો આપણે જોઈ કેબલ પાથરેથી કેવી લંઘાતી અમે એક પાણી પાઈ દીધું જો કેવી મસ્ત થઈ ગઈ નીલી છમ હે ને એના આવાજ બાજરીનું પાણી હાલે રહ્યું વેલજીભાઈ સામે વારે હેરા હે ને આ બાજુ એમને એડા હે તો હે ને મિત્રો કંઈક મોલ આવું હે પાણી ભાઈ પછી આવું હે પહેલાં કાંઈ ખાવા ભરી ગયું હતું મતલબ ખાતું બહુ હતું પણ વરસાદ નતો પડ્યો એટલે અત્યારે કાંઈક હવે સારું દેખાય હે આટો દેવાની હોય મજા આવે પહેલાં તો કાંઈ આમ ઉકલતું નહીં આપણે એમ કે યાર શું જતો ભરી જાય રાખું એટલે એને પાણી ચાલુ કરી નાખ્યા અત્યારે હે ને મસ્ત એકદમ મોલ થઈ ગયા છે અને એને પાણી આપણે મીઠું આવી ગયું કેનાલનું એટલે કાંઈ વાંધો નહીં નકર જમીન બગડવાનો ડર રહે આપણાને કે
ખારું પાણી કદાચ પાઈ તો જમીન બગડે. મીઠું પાણી આવી ગયું હોય કેનાલનું પાર્લર હાવ ઘરે પીને એવાનું એવું પાણી આવી ગયું હોય એટલે એને કાંઈ વાતા છે નહીં. હવે મશીન કરી નાખ્યા ચાલુ આપણે ધસાડી પડે હરી તાર હરખી અને હે લાઈટ આવેલા મોટર ચાલુ કરશું આપણે. મિત્રો આપણે હરતા ફરતા મશીને હતા મશીન ચેક કરવા માટે અને જો આપણે લાઈટ આવી ગઈ છે હવે કરશો મોટર ચાલુ એટલે જોઈ કે કેમ કેમ થાય. લાઈટ આવી ગઈ ને આપણે કાં મશીન બંધ કર્યું અને એને આપણું મશીન બંધ કર્યું. એને 2 મોટરો હાલે છે ઉતારે અને એને મતલબ કે આખાથી મશીન એને 10 લીટર ડીઝલ ખાય એટલે તારે 5 લીટર ડીઝલનો બચાવ થશે. 8 કલાક હાલશે એટલે 5 લીટર ડીઝલનો બચાવ થશે એટલે એને 2 મોટર ચાલુ કરી નાખ્યું હોય. અને મિત્રો આપણા વિડીયો થઈ ગયો લાંબો તો આ વિડીયો કરી બંધ ને ફરી કરી નવો વિડીયો ચાલુ નવો વ્લોગ. ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી. મળીએ નવા વ્લોગમાં. ચાલો આપણે ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.